અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પચકાણ કલાકવાર મૌન અને ચોવિહાર સચનની ચારાગાર ધારણા વિગ્રહ પચખાઈ ધણાભુગ્રમ સહસ્યાગણ મહતાગણ શબ્દ સમાહિતી ગણ બોસી રહી કલ્યાણ પાદ પારામમ શ્રુત ગંગા હિમાચલમ વિશ્વાંબોજ રવિમ દેવમ વંદે શ્રી જ્ઞાતનંદનમ. પ્રશ્નોત્તરીમાં થોડાક પ્રશ્નો આવ્યા છે, લઈ લઈએ. પ્રશ્ન છે, ક્લેશની સરળ વ્યાખ્યા સી. મને લાગે છે આ પ્રશ્ન વર્તમાન સત્રસ્તવમાં પરમાત્માનું એક વિશેષણ આવ્યું હતું. સમૂલોન મૂલિતા નાડી સકલ ક્લેશાય. ભગવાન કેવા છે? જેમણે અનાદિ કાળના ક્લેશના વૃક્ષોને મૂળ સહિત ઉખેડી નાખ્યા છે. તો આમ તો જોઈએ તો પ્રશ્ન સરળ સીધો જ છે. બોલો, ક્લેશ એટલે શું? સરળ વ્યાખ્યા પૂછી છે, 2 જ અક્ષરમાં કહી શકાય, વાક્ય પણ નહીં. ક્લેશ એટલે શું ભાઈ? કસાય નથી, ક્લેશ શબ્દ છે. બોલો જેઠાભાઈ. રાગ નહીં હે? ક્લેશ એટલે દુઃખ. આ દુઃખ શબ્દ નવો છે તમારા માટે. દુઃખના વૃક્ષોને જળમૂળથી જેમણે ઉખેડી નાખ્યા છે. બીજો અર્થ લેવો હોય તો ક્લેશ કંકાસ કે ને કજીયો. દર ગરમી ક્લેશ કંકાસ લાગુ પીવો છે. મૂળ ક્લેશ એટલે દુઃખ. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. ભવપાદજી યશો વિજયજી મહારાજ એક સ્તવનમાં કહ્યું, ક્લેશે વાસિત મન એ સંસાર. ભાવ સંસારની વ્યાખ્યા શું? ક્લેશથી વાસિત થયેલું મન. એક અર્થ ધ્યાન, રુદ્ર ધ્યાન થયા કરે, સંકલ્પ વિકલ્પો થયા કરે, આકુરતા વ્યાકુરતા રહ્યા કરે. આ બધું ક્લેશ. ક્લેશ એટલે શોર્ટમાં કહેવાય તો દુઃખ. અને ક્લેશ રહિત મન એ ભવ પાર. આ બધા ક્લેશથી મન રહિત થઈ ખાલી થઈ જાય તો એ સંસાર તમે પાર પામવાનો ઉપાય છે. બીજો પ્રશ્ન છે, સ્યાદવાદ અને અનેકાંતવાદમાં શો ફરક? સ્યાદવાદ અને અનેકાંતવાદ. હજી એક ત્રીજો શબ્દ પણ આવે છે, રતિલાલભાઈ કહેશો? સ્યાદવાદ, અનેકાંતવાદ, એના જેવો એક ત્રીજો શબ્દ. આ બેને કહેવા માટે એક ત્રીજો પણ શબ્દ આવે છે, પ્રવીણભાઈ કહેશો? સૌ ઉપરથી છે, પણ સા ઉપરથી છે. સાપેક્ષવાદ. સાપેક્ષવાદ નથી સાંભળ્યું પહેલા? સ્યાદ, જો કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઘટના, એને જુદા 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 અનેક એંગલથી એની વ્યાખ્યા કે એની વિચારણા થઈ શકે. સ્યાદ એટલે એક નય, એક એંગલ, એક દ્રષ્ટિબિંદુ, એક દ્રષ્ટિકોણ, અને બધા પડખેથી વિચાર કરવું, એને કહેવાય આમ તો પ્રમાણ સંપૂર્ણ. તો સ્યાદવાદ એટલે સાપેક્ષવાદ. અપેક્ષાએ એકાંતેની, કે આમ જ એમ નહીં. હા, અમુક અપેક્ષા એ આમ પણ છે, બીજી અપેક્ષા એ આમ પણ છે, અને એ અલગ અલગ અપેક્ષાઓ ઘણીવાર એકબીજાથી તદ્દન વિપરીત પણ હોઈ શકે છે, સાવ વિરુદ્ધ. છતાં એ વિરુદ્ધ અપેક્ષાઓથી પણ બંને વાતો, કહેવાયેલી વાતો સાચી હોઈ શકે. તમને અનેક વાર પહેલા દૃષ્ટાંત આપ્યું છે આનું, નથી આપ્યું? આ નાની છે કે મોટી છે? નાની પણ છે અને મોટી પણ છે. અને ભલે કોઈ નાની જ છે, બીજું કે ના મોટી જ છે, તો બંને વચ્ચે શું થાય? ઘર્ષણ થાય, ઝઘડો થાય, ક્લેશ થાય, વાદ વિવાદ થાય. એના કરતા બંને જણા સામી વ્યક્તિ કઈ અપેક્ષા આ કહેવા માંગે છે, નાની અથવા મોટી, એને સમજવા પ્રયત્ન કરે તો ક્લેશ કંકાસ, વાદ વિવાદ, ઝઘડો થાય ને. બીજું એક સુપ્રસિદ્ધ દૃષ્ટાંત, 6 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનો. કેટલાને ખબર છે હવે? 6 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનો. બસ 2-3 આંગળી ઊંચી છે. 6 પ્રજ્ઞાચક્ષુ તો સમજો કે નહીં ભાઈ? પ્રજ્ઞા એટલે બુદ્ધિ, જેની આંખ છે, મતલબ કે આ આંખ નથી. સરસ આંધળા કે અંધ કેવા કરતા
પ્રજ્ઞા બુદ્ધિ જ એ જેની આંખ છે. હવે આ બહારની આંખ રહી નથી. તો એવા 6 પ્રજ્ઞા ચક્ષુઓ અલગ અલગ દિશામાંથી આવી રહ્યા છે. વચમાં એક ઊભો છે એલિફન્ટ એટલે હાથી. અને એકદમ નજીકમાં આવ્યા પછી બધાને હાથીને અડે છે. ત્યાં પૂછવામાં આવ્યું પછી કે ભાઈ હાથી કેવો? બધા એના અલગ અલગ અભિપ્રાયો આવ્યા, કારણ કે બધા કોઈક આગળ, કોઈ પાછળ, કોઈ જમણી બાજુ, કોઈ ડાબી બાજુ ઊભા હતા. બધા જેના હાથમાં પૂંછડું આવ્યું હશે એને શું કહ્યું? હાથી કેવો છે? દોરડા જેવો છે. કોઈકના હાથમાં થાંભલા આવ્યા, પગ આવ્યા, તો શું કહે છે? હાથી તો એ તું ખોટું બોલે છે, દોરડા જેવો નહીં, હાથી તો થાંભલા જેવો છે. કોઈકના હાથમાં દાંત આવી ગયા આગળ હાથીમાં, તો શું કે હાથી તો કેના જેવો છે? મુસળ પણ ઉખ. હા, મુસળ એટલે આપણે કચ્છમાં મોર છે, મોર સાંભેલા જેવો છે. અનાજને ખાંડવા માટે ખાંડણી, હા, સાંભેલા જેવો છે. કોઈકના હાથમાં કાન આવ્યા, તો હાથી કેવો છે? સુપડા જેવો છે. બધા એકબીજા પર આક્ષેપ કરે, તું ખોટો છે, તું ખોટો છે, હું સાચો છું, હું જો સાચો છું, તમે બધા ખોટા છો. કોના હાથમાં હાથીનો પેટનો ભાગ આવ્યો, તો હાથી તો ભીંત જેવો છે. છ જણા સાચા પણ હતા અને ખોટા પણ હતા. સાચા કઈ અપેક્ષાએ? પોતપોતાની અપેક્ષાએ. એક એંગલથી જોયું તો પોતાની અપેક્ષા સાચા, બીજાની અપેક્ષા પાછા ખોટા પણ હતા. બધાનો હાથી હકીકતમાં હાથી કેવો છે? આ બધાનો સરવાળો. એનાથી પણ કંઈક વિશેષ છે. બીજું ઘણું છે હાથીમાં, લોહી, માંસ, હાડકા, ચામડા ઘણું છે, પણ એકંદરે આ બધાનો સરવાળો. તો ભગવાને આપણે આ સ્યાદવાદ આપીને જબરદસ્ત ઉપકાર કર્યો છે. સ્યાદવાદ કે બીજો શબ્દ છે સાપેક્ષવાદ. અપેક્ષા એ કહેવાય. સ્યાદનો અર્થ બસ અપેક્ષા છે. પણ આ પણ એક એંગલ. અને એનો ત્રીજો શબ્દ છે અનેકાંતવાદ. હકીકતમાં અનેકાંત દર્શન. વાદ એટલે બોલવું, અમુક અપેક્ષાએ બોલવું. પહેલા જો કોઈ વસ્તુને જોવા માટે અનેકાંત દ્રષ્ટિ જોઈએ. કોઈ એક જ એંગલથી જુઓ અને પછી એનું નિરૂપણ કરવા જાઓ, વર્ણન કરવા જાઓ, તો અધૂરું વર્ણન થાય. આખું વર્ણન કરવું હોય તો બધા અલગ અલગ એંગલોથી જોઈ. ભલે વર્ણન એક સાથે નહીં છે, બોલી એક સાથે બોલાય, ક્રમે બોલાય, પણ જોવું હોય તો સર્વાંગીણ રીતે જોઈ, બધા પડખેથી જોઈ કરી વિચારી કરીને પછી એનું નિરૂપણ કરવું કે વર્ણન કરવું અથવા બોલવું. તો બોલવા માટે વાદ શબ્દ છે અને જોવા માટે દર્શન શબ્દ છે. તો ત્રીજું પણ એક દ્રષ્ટાંત આવે છે કે બે રજપૂત હતા, સામ આવતા હતા. વચમાં કુદરતી એક પડી હતી, શું હતી? ઢાલ હતી. ઢાલ તો સમજો ને, તલવાર ને ઢાલ, રક્ષણ માટે ઢાલ હોય. મોટી ભાગે ગેંડાની ચામડી મજબૂત હોય એની બનેલી હોય. આ બાજુથી આવનારે કહ્યું, ઓ આ સોનાની ઢોલ તો પહેલી વાર જોઈ. આ બાજુ કલ્યા, એ તારા આંખમાં કમળો થયો છે કે શું? પીલીઓ થયો છે કે શું? રીતસર ચાંદીની સફેદ ચમકે છે, તું કે સોનાની છે? લાગે છે નક્કી તને કમળો થયો છે. રજપૂતો આમ કોઈ કહે તો સાનો રે, લોહી ઉકળી ઉઠ્યું. સામે જીભા જોડીમાં આવ્યા ને તલવાર ખેંચી લીધી બંને જણાએ. કુદરતી ત્રીજો કોઈ તમારા જેવો ડાયો માણસ આવ્યો છે, હે ભાઈ ઉભા રહો, શું થયું, શું કેમ લડો છો? બંને પોતપોતાનો પક્ષ રજૂ કરે છે. ડાયો માણસો બંને પડખે એમ જોઈ લીધું. પછી હવે તમે પણ સમજી ગયા છો બધા, બરોબર ને? હા, શું હતો? ઢાલની એક બાજુ સોનેરી હતી, બીજી બાજુ રૂપેરી હતી. એટલે બંને જણા પોતપોતાની અપેક્ષાથી સાચા હતા અને સામેની અપેક્ષાથી ખોટા પણ હતા. એટલે કોઈ પણ વાતનો અભિપ્રાય જકાર જેને આવે ને ત્યાં ઝઘડો થાય. જકા એને બદલે પણ. ઢાલ સોનેરી પણ છે અને રૂપેરી પણ છે, તો પછી ઝઘડો તરત શાંત થઈ જાય. પણ કમનસીબીની વાત છે, આ કાળનો એવો અચિંત અદ્ભુત વિપરીત પ્રભાવ છે આ પંચમ કાળનો. એ આવું અણમોલ અજોડ બેનમૂન આવો આ સ્યાદવાદ સિદ્ધાંત આપણને મળ્યો હોવા છતાં આજે આપણે જોઈએ જૈન શાસનમાં નાની અનેક બાબતો માટે આપસમાં ઝઘડા સંઘર્ષો ચાલ્યા કરે. એકબીજાને આક્ષેપબાજીઓ ચાલે. ક્યારેક તો પત્રિકા છાપાઓ સુધામાં પણ એ બધું છપાય. સામસામેના આક્ષેપો એ વાંચી કરીને ઇતર સમાજ ઉપર શું અસર પડે જૈન શાસનની? આપણી એટલી શાસનની અવહેલના, ટીકા, નિંદા થાય. એ નુકસાન કેટલું મોટું. એટલે આ કાળનો પ્રભાવ છે પંચમ કાળનો. ઘરની અંદર પણ આ રીતે અરસપરસ દરેકના સામી વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ શું છે, એની શું કઈ અપેક્ષા આમ કે છે એને સમજવા પ્રયત્ન કરીએ, અથવા સામી વ્યક્તિની જગ્યાએ પોતાની જાતને રાખી કરી અને આપણે ઘટનાનો વિચાર કરીએ તો પણ લગભગ ઝઘડા થાય નહીં. થયા હોય તો તરત શાંત પણ થઈ જાય. એટલે ખૂબ શાંત ચિત્તે વિચારવા જેવું છે. સ્યાદવાદ
અને બીજો અર્થ છે સાપેક્ષવાદ, બીજો શબ્દ, અને ત્રીજો છે અનેકાંતવાદ. એકબીજાના પર્યાયવાચક શબ્દો કહેવાય, જેમ પાણી કહો, જલ કહો, નીર કહો, અંગ્રેજીમાં વોટર કહો, હજી પણ અલગ અલગ ભાષામાં અલગ અલગ શબ્દો હોય, બરોબર. તો એને માટે ઝઘડે કે આમ જ કહેવાય નહીં ભાઈ, આ ભાષાની દ્રષ્ટિએ આમ પણ કહેવાય, બીજી ભાષાની દ્રષ્ટિએ આમ પણ કહેવાય, ત્રીજી ભાષાની દ્રષ્ટિએ તેમ પણ કહેવાય. એમ જો સામી વ્યક્તિનો વ્યૂ પોઈન્ટને સમજીએ તો ઝઘડાને સ્થાન રહે નહીં. પ્રયોગ કરીશું આપણે આપણા જીવનમાં. તમારા ઘરમાં આમ કહેવાય મુંડે મુંડે મતિર ભિન્ના, વિચાર અલગ અલગ હોઈ શકે, એમાં ના નહીં, પણ એ મતભેદ પાછા મનભેદ સુધી ક્યારે પહોંચે? જ્યારે શાદવાદને બદલે એકાંતવાદ આપણે પકડવા જઈએ તો એ મતભેદ પછી મનભેદમાં રમી જાય, પછી કાયમ માટે એકબીજાના છિદ્રો જોયા કરે જીવ, અને નાની નાની વાતમાં નાની વાતનું વતેસર થઈ જાય, કાયમ માટે અબોલા અને કોર્ટમાં કેસો ચાલે, અને પરલોકમાં દુર્ગંધીઓની પરંપરા સર્જાય આ એકાંતવાદને કારણે. એને બદલે અનેકાંતવાદનો જીવનનો ઉપયોગ કરીએ તો જીવનમાં એકદમ શાંતિ સમાધિ થાય. ઘર ઘરમાં ઝઘડો થઈને અહીં આવ્યા હો તમે, પછી ચિત્ત ચોટે વ્યાખ્યાનમાં કે દેરાસરમાં, ભગવાનના ગુણગાનમાં, સ્તવનમાં, સ્તુતિમાં, ચૈત્યવંદનમાં, પૂજામાં, ક્યાંય મનમાં તો બધી જ વાતો, આણે મને આમ કીધું જ કેમ, હવે એને હું કઈ રીતે સંભળાવું, કોઈ કે બે સંભળાય, આપણે ચાર ન સંભળાવતા હોય ચેન પડે નહીં. આ બધું એકાંતવાદનું પરિણામ, દુષ્પરિણામ છે. માટે જ્ઞાની ભગવંતોએ આપણને ખૂબ કરુણા કરી અને અનેકાંતવાદનો સિદ્ધાંત આપ્યો, અને એને માટે મહાપુરુષોએ અનેક ગ્રંથો રચ્યા, શાદવાદ, મંજરી, અનેકાંત, જય પતાકા વગેરે વગેરે અનેક ગ્રંથો આ શાદવાદ કે અનેકાંતવાદના સિદ્ધાંતને સમજવા માટે રચ્યા છે. જુદા જુદા દર્શનો એ પણ આવા છે. કોઈ કહે છે આત્મા નિત્ય જ છે. કોણ કહે છે? કયું દર્શન કહે છે રતિલાલભાઈ? વેદાંત વગેરે દર્શન કે આત્મા નિત્ય જ છે. તો વળી બૌદ્ધ દર્શનથી વિપરીત શું કહે છે કે આત્મા ક્ષણિક, અનિત્ય. અનિત્ય એટલે ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. કેવળ જ્ઞાની દ્વારા પ્રરૂપિત. અનેકાંતવાદ શું કહે છે? આત્મા ભાઈ નિત્ય, કોઈક અપેક્ષાએ નિત્ય પણ છે, બીજી અપેક્ષાએ અનિત્ય પણ છે. આત્મા કેવો છે? નિત્યાનિત્ય. દ્રવ્ય દ્રષ્ટિ મૂળની અપેક્ષાએ જોઈએ તો નિત્ય છે. પર્યાય એટલે અવસ્થાઓ એની પલટાયા કરે છે, એ પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. બરોબર. દૂધમાં મેલવણ નાખ્યું અને દહીં બની ગયું, પણ ધ્રુવ એટલે કાયમ વસ્તુ કઈ રહી? પર્યાય પલટાયા. પેલા દૂધનો પર્યાય હતો, હવે દહીંનો પર્યાય, નવી પર્યાય એટલે અવસ્થા ઉત્પન્ન થઈ. બંનેને શું કહેવાય? એક શબ્દમાં કહેવું તો બંને શું છે? ગોરસ. દૂધ, દહીં, છાશ આ બધાને ગોરસ કહેવાય. ગોરસપણાની દ્રષ્ટિએ એ કાયમ રહ્યું, અને દૂધ કે દહીંપણાની દ્રષ્ટિએ અવસ્થા એની બદલાઈ. બીજો દાખલો અપાય છે, રાજકુમાર ને રાજકુમારી બંને ભાઈ બહેન હતા, અને સમજો કે રાજકુમાર પાસે મુગટ હતો, અને રાજકુમારીને કંઈક બંગડીઓ કેવું જોઈતું હતું, મુગટ ઓગાડીને બંગડીઓ બનાવવામાં આવી. તો રાજકુમારી ખુશ થાય છે, રાજકુમાર નારાજ થાય છે, પણ બંનેમાં તટસ્થ કોણ છે? રાજા. આખર તો સોનું, મૂળ વસ્તુ સોનું છે, મૂળ દ્રવ્ય. મૂળ દ્રવ્ય કાયમ હતું, એ વિચારથી રાજા તટસ્થ છે, શાંત છે. જ્યારે પર્યાય પલટાયો, મુગટ પર્યાય પલટાયો, જેને મુગટ પ્રિય હતો, જોઈતો હતો, એ રાજકુમાર દુઃખી થાય છે, અને જેને બંગડીઓ ગમતી હતી રાજકુમારી ખુશ થાય છે. એટલે દરેક વસ્તુમાં ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, ધ્રુવ એટલે ધ્રુવતા, સ્થિરતા, ઉત્પાદ. આપણું શરીર પણ સતત સમયે સમયે પલટાયા કરે છે. આપણને ખ્યાલ પછી થોડા સમય પછી આવે છે. પ્રત્યેક સેકન્ડે ની પ્રત્યેક સમયે આપણા શરીરમાંથી કે દરેક આ દેખાય છે જે કંઈ પદાર્થો, દરેકમાંથી અનંત પરમાણુ છૂટાય પડી રહ્યા છે, નવા બીજા અનંત પરમાણુ મેળાઈ પણ રહ્યા છે. એટલે જે વસ્તુ નવીમાંથી જૂની થાય છે. માણસ વૃદ્ધ થાય છે. એકાએક વૃદ્ધ થઈ જતો નથી, એકાદ દિવસમાં પણ થયો નથી. જન્મ્યા ત્યારથી માંડીને વૃદ્ધત્વ તરફ અને મૃત્યુ તરફ આપણી વિકાસ યાત્રા આગળ ચાલે છે. બરોબર. એટલે ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, યુક્તમ, સત, તત્વાર્થાધિગમ સૂત્રમાં આવું સૂત્ર આવે છે. અથવા તો તીર્થંકર ભગવંતો દરેક ગણધર ભગવંતોને આ ત્રણ જ પદો આપે. ઉત્પન્નેયવા એટલે ઉત્પન્ન પણ થાય છે, વિગમેયવા નાશ પણ પામે છે, ધ્રુવેયવા ધ્રુવ એટલે સ્થિર પણ રહે છે. એટલે ક્યારેક કયા એંગલ ઉપર ભાર મૂકવો એ મહત્વનું છે. દાખલા તરીકે પૈસા કમાવા હોય કે આ વિદ્યાર્થીઓને જ્ઞાન ભણવું હોય, એ વખતે જો ક્ષણિકતા ઉપર ક્ષણિક પલટાયા કરે છે, તો પછી તો મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. એ જો મગજ એના ઉપર ભાર હોય તો પછી તમે ભણી શકો, પૈસા કમાવી શકો? મહેનત કરીને
માંડ કરોડપતિ થવાનું, ત્યાં તો પછી તો એવું થઈ ગયું કે આસમાની સુરત કરોડપતિમાંથી કરોડપતિ બની ગયા. લગ્ન તો કરીએ છીએ પણ પછી વિધવાપણું કે રંડા કંઈ આવશે તો વિધુરપણું એવો ખ્યાલ હોય તો શક્યતા બધી છે, પણ એ વખતે એને ગૌણ કરવામાં આવે. હિંમત ત્યાં તો હિંમતે મરદા તો બધે ગુદા પરસે એવા દેખાશે એવા છે એમ કરીને આપણે જે એનું ક્ષણિકતા છે, નાશવંતપણું છે, એને નિગ્લેક્ટ કરીએ છીએ. ક્યારેક એટલે ઉત્પાદ વ્યયને નિગ્લેક્ટ કરવો પડે, ક્યારેક ધ્રુવ ઉપર ભાર મૂકવો પડે, અને ક્યાં આસક્તિ થતી હોય બહુ તો ત્યાં ત્યાં ઓલો ક્ષણિકતા છે, ભંગુરતા નાશવંતપણું છે, એના ઉપર ભાર મૂકવો પડે. બરોબર. જે પાણી મગ સીજે એ પાણી આપણે મગને સીજાવાથી કામ આપણે રાગ અને દ્વેષને ટાળવા માટે જે રીતે શાડવારનો ઉપયોગ થઈ શકતો એ રીતે કરવાનો. બીજો પ્રશ્ન છે કે પ્રાણાયામ ધ્યાનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? થઈ શકે કે ન થઈ શકે? પ્રાણાયામ ધ્યાનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? ચોક્કસ થઈ શકે. કારણ કે પ્રાણ અને મન આ બંનેને બહુ નજીકનો સંબંધ છે. મન સીધે સીધું આપણે જલ્દી વશ કરી શકતા નથી. બધાને અનુભવ છે પોતપોતાના મનનો, કેટલી ચંચળતા છે. ધીમે ધીમે જતન કરી રાખવું, ધીમે ધીમે અલગું બાજે. પણ સામો છેડો પ્રાણ જે છે એ આપણે ધારીએ, થોડોક અભ્યાસ કરીએ, પ્રયત્ન કરીએ, પ્રયોગ કરીએ તો એ હજી જલ્દી કાબુમાં આવી શકે છે. એટલે જો તમે જ્યારે પણ માણસ ઝઘડતો ક્રોધમાં હોય ત્યારે શ્વાસ કેટલા આમ ઝડપી ચાલે, માણસ શાંત તો શ્વાસ એકદમ ધીમા ચાલે. જેટલા શ્વાસ ધીમા એટલું આયુષ્ય પણ આમ લંબા વધારે વર્ષો ચાલે. કાચબો છે ને લગભગ કહેવાય છે એક શ્વાસોશ્વાસ 10 મિનિટ કે લે છે, બહુ ધીમા શ્વાસ એકદમ હોય. અજગરના શ્વાસ પણ બહુ ધીમા ચાલે તો એનું આયુષ્ય લાંબુ હોય. કૂતરા વગેરે આમ બહુ હાંફતા ફટાફટ શ્વાસ ચાલે એટલે એનું આયુષ્ય બહુ ટૂંકું હોય. એ રીતે તો શ્વાસ જેટલા ધીમા, મનની દોડધામ એટલી ઓછી, વિકલ્પો બધા એટલા ઓછા, વિચારો પણ ઓછા ચાલશે, પરિણામે મગજ પણ ઓછું થાકશે, ધ્યાન જલ્દી જામશે, નિર્વિકલ્પ દશા જલ્દી આવશે. નિર્વિકલ્પ દશા આવશે તો જ શરીર અને મનથી ભિન્ન પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ એનો અનુભવ થઈ શકશે. આ રીતે ઘણા લગભગ મોટા ભાગની સાધના પ્રક્રિયાઓમાં પછી એક યા બીજા પ્રકારે પણ પ્રાણાયામને ખૂબ ખૂબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. અમુકમાં હેવી પ્રાણાયામ જેમ કે આ ભસ્ત્રિકા, કપાલભાતિ, ફટાફટ શ્વાસ લેવાના હોય, અનુલોમ વિલોમ, અને અમુકમાં માત્ર સહજ શ્વાસને જોવાનો હોય, જે કુદરતી રીતે શ્વાસ અંદર આવે છે પૂરક કહેવાય, અટકે અને કુંભક કહેવાય, બહાર નીકળી એને રેચક કહેવામાં આવે. કુદરતી રીતે કાંઈ આપણે પ્રયત્ન કરવો નહીં, રોકવા માટે પણ નહીં અને કાઢવા કે લેવા માટે સહજપણે શાંત બેસો અને જે તમારા શ્વાસોશ્વાસ કુદરતી રીતે ચાલુ છે, જેના આધારે તમારું જીવન ટકેલું છે, એને શાંતિથી માત્ર જોયા કરો, માત્ર જોયા કરો. છેલ્લામાં સહેલો આ ઉપાય આ છે પણ જીવને અઘરો પડે છે. એટલે પ્રેક્ટિસ નથી ને અભ્યાસ નથી. બોલો આમાં શું કરવાનું? શાંત બેસીને માત્ર બસ અહીંયા લક્ષ્ય રાખીને માત્ર શ્વાસોશ્વાસને જોયા કરવાનું છે. ઘણા ચમત્કારી પરિણામો એનાથી આવી શકે છે. અનેક સાધકોના આ અનુભવ છે. છતાં મને ખબર છે કે તમે સાંભળી લેશો, અત્યારે કરશો નહીં પ્રયોગ. સાંભળ, આપણે શ્રાવક છીએ, મારા સાહેબ શ્રવણ કરીએ તો શ્રાવક કહેવાય, સુણવતી ઇતિ શ્રાવક. બરોબર ને? મારા સાહેબ ફરજ ચેજી પાજી ફરજ સોણેજી. સોણે પછી એપ્લાય કયો પ્રયોગ કયો ખબર પડી. રસગુલ્લા ગમે એટલા વર્ણન સોણો એનસીકી સ્વાદ ખબર ન પડે, પેટ ન પડી જાય. ચખ્યું અને ખાયું તો પેટ ભરી જાય, સ્વાદ ખબર પડે. સરળમાં સરળ. છતાં ઘણાને એમ થાય કે વિશ્વાસ તો જળ છે, હવે એને શું જવાનું, આપણે તો આત્મા ચેતન છે, આત્માને પામવું છે, એની માટે શ્વાસ શું લેવા દેવા. પણ આત્માનો અનુભવ ક્યારે થાય? મન શાંત થાય તો જ. મન નિર્વિકલ્પ, એમાં તો બે મત છે જ નહીં કોઈમાં. અને મનને શાંત કરવા માટે આપણે શ્વાસને જોવાનું છે. માત્ર જોવાથી ઓટોમેટિક શ્વાસ ધીમા ધીમા શાંત ચાલશે. બે શ્વાસ વચ્ચે થોડું વિકલ્પ, ઓટોમેટિક થોડું કુંભક, ક્યારેક અંતર કુંભક અથવા ક્યારેક બાહ્ય કુંભક સતાશે. અને એમ પ્રયોગ કરતા નિયમિત પ્રયોગ કરશો તમે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, બહુ વધુ પોણો કલાકનું સામાયિક, અડધો કલાકનું, 48 મિનિટનું, એ ભલે ધીમે ધીમે પહોંચ્યા. શરૂઆત 5-10 મિનિટથી કરો, પછી ધીરે ધીરે આગળ વધજો. જેમ જેમ તમને હથોટી આવજી, જેમ શરૂઆતમાં એકદમ નહીં ફાવે, ખબર નહીં પડે મારે કેટલો શ્વાસ ક્યારે ખબર નથી ભાઈ ક્યારે એને થોડું નીકળ્યા હતો. એવા માટે કેવું છે કે ધીરે ધીરે પ્રયત્નપૂર્વક શ્વાસ લો. ધીમે એમ નહીં, ધીરે ધીરે આમ પ્રયત્નપૂર્વક ઊંડો શ્વાસ લ્યો. સહજપણે રોકાય એટલું 4-5 સેકન્ડ રોકો. ધીરે એકી સાથે આમ નીકળવાનો લ્યો. ધીરે કાઢો. પ્રયત્નપૂર્વક ધીરે શ્વાસ લ્યો. પ્રયત્નપૂર્વક થોડીક સેકન્ડો માત્ર રોકો. ધીરે નીકળવા લ્યો. બસ
આ રીતે શરૂઆતમાં થોડું પ્રયત્નપૂર્વક દીર્ઘ શ્વાસ કહેવાય એને, અને પછી સહજ શ્વાસ. સહજ એટલે કુદરતી રીતે આવે છે તે. અને છતાં કોઈનું હજી મન ન માનતું હોય પણ વિકલ્પ કરે, શ્વાસ જડાય, જડતા નીકળે જ ને પાછી, તો એની સાથે પ્રભુનું નામ જોડી દો ને, બે અક્ષર અઢી અક્ષર, અરહમ. હરિયંત પરમાત્માનું વાચક બીજ મંત્ર છે આ. અનંત આનંદ અરિહંતોનો એમાં સમાવેશ થઈ જાય છે. એટલે શ્વાસોશ્વાસની સાથે પરમાત્માનું સ્મરણ પણ આવી ગયું, જ્ઞાન ધ્યાન યોગ સાથે ભક્તિ યોગ પણ જોડાઈ ગયો, બરોબર. અથવા ઘણા મહાપુરુષો પેલાના સોહમ, કુદરતી જો આમ શ્વાસ અંદર જાય એટલે થોડોક સો જેવો થાય, નીકળે ત્યારે પણ હમ જેવો કુદરતી અવાજ થતો હોય છે. બસ સોહમ, સો એટલે તે એટલે કોણ? તે શુદ્ધ આત્મા, સિદ્ધ પરમાત્મા અથવા શુદ્ધ આત્મા. હમ એટલે હું, અહમ હું, તે હું છું. આ હું નથી, આ શરીર ઇન્દ્રિયો મન વિજ્ઞાન બુદ્ધિ એ હું નથી, પણ હું તે સિદ્ધ પરમાત્મા જેવો શુદ્ધ આત્મા, એ હું છું. એટલે આ રીતે સતત આત્મા અને પરમાત્મા બંનેનું સ્મરણ ચાલે. સો એટલે શુદ્ધાત્મા પરમાસિદ્ધ પરમાત્મા, હમ એટલે હું એટલે આત્મા. આત્મા અને પરમાત્માનું સહજપણે અનુસંધાન સ્મરણ ચાલ્યા જ કરે. કરશો પ્રેક્ટિસ, તમને જે ફાવે તે ઓપ્શન આપી દીધા. ખાલી શ્વાસોશ્વાસ, સહજ શ્વાસ, દીર્ઘ શ્વાસ, અરહમ, સોહમ. આપણી પાસે સમય થોડો ખેંચ, પછી ઘરે હોમવર્ક બી કરજો પાછો. પ્રેક્ટિસ ભલે કરાવીશું, બાકી તો હવે અમે એક ટાઈમ રાખી છે. હા લ્યો આપ, હા તમે તો રતિલાલભાઈ એક્સપર્ટ છે એકદમ આ બધામાં. જેમને અનુકૂળતા હોય વ્યાખ્યાન પછી બેસજો, રતિલાલભાઈ તમને સરસ કરાવશે. એમને ખૂબ પોતાનો અભ્યાસ છે, નિયમિત પોતે યોગ સાધના અનેક રીતે કરી જ રહ્યા છે વર્ષોથી. ખૂબ સુંદર અનુભવ છે. જોઈએ હવે કેટલા બેસો છો, કેટલાની આ ગમે છે, રૂચે છે, કેટલાને પોતાના મનને શાંત કરવું છે, નિર્વિકલ્પ બનાવીને આત્માના અનુભવ સુધી પહોંચવાની ઝંખના છે. તો આ રીતે પ્રાણાયામ એ ધ્યાનમાં ખૂબ ખૂબ ઉપયોગી થઈ શકે છે, પણ કરશો તો. પ્રાણાયામના બીજા ઘણા પ્રકારો છે, એટલા બધા પ્રકારો આ મોટી ઉંમરમાં કંઈ તો યંગ એજ હોય એની માટે બધું છે. તમે મોટી, આપણે બધા મોટી ઉંમરવાળા, એટલે સહજ શ્વાસોશ્વાસ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે આપણા માટે. છેલ્લો એક પ્રશ્ન લેલું છું, ભોજનમાં શું વિવેક રાખવો? ભોજનમાં સાધક આત્માએ શું વિવેક રાખવો? છે હિત ભૂખ અને મિત ભૂખ. શરીરને હિતકારી હોય, આપણા શરીરની એ પ્રકૃતિ હોય, કોઈની પ્રકૃતિ શરીરમાં વાત પિત્ત અને કફ આ ત્રણ તત્વો મુખ્ય શરીરમાં છે. કોઈના શરીરની તાસીર જેને કહીએ એ વાયુની હોય, એને વાયુની વૃદ્ધિ કરે એવો જે કઠોળ વગેરે એવો ખોરાક ઓછામાં ઓછો લેવો, પ્રસંગોપાત ક્યારેક લેવો, બહુ ન લેવો. કોઈકમાં પિત્ત પ્રકૃતિ હોય, ગરમી શરીરમાં વધી જાય તો ગોળ વગેરે ગરમ કહેવાય, એવી વસ્તુઓ હિતકારક ન લેવી. કોઈને કફ હોય તો દૂધ અથવા ઘી એ પણ કફકારક કહેવાય. આખું લિસ્ટ આવી શકે અલગ અલગ ઘણી વસ્તુઓ. વાત કરનાર, પિત્ત કરનાર, કફ કરનાર, એ આયુર્વેદ દ્વારા કોઈ વૈદ્ય દ્વારા સમજી કરી અને એવા પ્રકાર, અને જે પોતાના શરીરને માફક આવે એ પ્રકારનું આહાર લેવો હિતકારી. અને મિત એટલે પ્રમાણસર લેવું. ભૂખ હોય એને થોડું ઓછું વાપરવું, એને શાસ્ત્રીય ભાષામાં શું કહેવાય? પૂર્ણોદરી કહેવાય. હિત ભૂખ અને મિત. અથવા અને બીજું માર્ગાનુસારીના 35 ગુણો, એમાં ભોજન માટેના 2 ગુણો મૂક્યા છે. અજીર્ણે ભોજન ત્યાગી કાલે ભોગતા જ સાત્મ્યત. અજીર્ણ થાય, અપચ્યો થાય ત્યારે ભોજનનો ત્યાગ કરી દેવો, ઉપવાસ કરી દેવો, બરોબર. અજીર્ણ ખબર કેમ પડે? જો ડકાર આવે એમાં ઉઘરાયું કશીમાં જ્યાં છે, વાછૂટ થાય એમાં પણ વાસ આવે વગેરે, અને આમ પણ પેટમાં ભારે લાગ્યા કરતું હોય તો સમજો કે ખાધેલો ખોરાક, અથવા તાવ જે આવે છે એ પણ અજીર્ણના કારણે આવે છે. મોટા ભાગના રોગો એનું મૂળ કારણ હોય છે અજીર્ણ. અજીર્ણ પ્રભવા રોગા એમ આયુર્વેદમાં કહ્યું છે. પ્રભવ એટલે ઉત્પત્તિ સ્થાન, મોટા ભાગના રોગોનું ઉત્પત્તિ સ્થાન ખાધેલા ખોરાકનું ન પચવું બરોબર. આમ જેને આમ એટલે કાચો રસ પડ્યો હોય, એને પકવવા માટે કુદરત શરીરને ગરમ કરે છે તાવ રૂપે, અને આપણે અને દવાઈઓ દ્વારા દબાવી દઈને પાછું ખાવાનું, તો ડોક્ટર પણ કહે છે બધું ખાજો, મારું માથું નહીં ખાતા જાઓ, બરોબર ને. એની તો એનાથી કામ હોય, ખાઓ તો વળી જરા ઉથલો મારે, વળી ડોક્ટર પાસે તમે જાઓ, એટલે એનું કામ થયા કરે. હકીકતમાં
આ ઉપવાસ કરવામાં બેસ્ટ દવા છે. ધનલાલ ર ઘાલા નવનીત પ્રકાશન તારી પુસ્તક, હા, એમાં ઉપવાસ શું છે કહેતા હેડિંગ એનું આખું હતું, બધા દર્દોની દવા એક દવા ઉપવાસ. મોટા ભાગના કોઈક જ એવા અપવાદ રૂપ દર્દો હોય કે જેમાં ઉપવાસ બહુ કામ ન કરે, કદાચ નુકસાન કરે, બાકી મોટા ભાગના દર્દોમાં ઉપવાસ બહુ જ કામ કરે. શક્તિ પ્રમાણે ઉપવાસ કે છઠ કે અઠમ કે તારીખ 28 પણ કરો. કુદરતી ઉપચાર કેન્દ્ર છે મુરલી કાંચન વિગે પુના અને આમ ઘણી ઠેકાણે છે. એમાં શરૂઆતમાં મોટે ભાગે તમે અઠવાડિયું સુધી તો શું કહેવાય લાંગણ ઉપર રાખે. ઉપવાસ શુદ્ધ ઉપવાસ આપણા ન જવાનો હોય, ભલે ખાલી લીંબુનો રસ કે એવું કંઈ જ્યુસ આપે થોડું, બસ, બાકી કંઈ સોલિડ ખારા ખાવા આપે નહીં. લગભગ ઉપવાસ જેવું લાંગણ કહી શકાય એ કરાવે. જૈન શાસન તો કે છે દર 15 દિવસે એક ઉપવાસ કરવો જોઈએ કે ચોમાસી છઠ અને સંવત્સરીના અઠમ. મહાત્મા ગાંધીજી પણ કહેતા કે અઠવાડિયે એક ઉપવાસ કરી નાખવો જોઈએ. એ 6 દિવસોમાં જે કાંઈ આમ વધારે પડતું ખવાઈ ગયું હોય, ભારે ખવાઈ ગયું હોય, અજીર્ણ જેવું થયું હોય તો બધાનું લેવલમાં આવી જાય. એ રીતે અજીર્ણે ભોજન ત્યાગી પશુઓમાં ખાસ હોય. પશુ જરા બીમાર પડે ને એ ખાવાનું છોડી દે. એ પશુઓ પાડી હશે ને બધા અનુભવ હશે ગામડાઓમાં. અજીર્ણે ભોજન ત્યાગી અને કાલે ભોગતા ચ સાત્મ્યતઃ. ભોજનનો સમય, કાલ એટલે સમય થાય ત્યારે સાત્મ્યતઃ એટલે કે પોતાના શરીરને માફક આવે એવા પ્રકારનું ભોજન, હળવું ભોજન લેવું, સુપાચ્ય ભોજન લેવું, બહુ ભારે વગેરે નહીં. તો કાલે કયા સમય કયો ભાઈ? હા, ભૂખ પર કેવી લાગે? કકડીને મીઠી ભૂખ લાગે ત્યારે ખાવ તો બધું પચી જાય. લુખા જાડા રોટલા પચી જાય, અને નહીંતર રસગુલ્લા પણ પચે નહીં. ચીલો રિક્ષામાં લઈ આવે તો રોટલા એના જમા તો માનીને છાય. હા, અને પછી ગુરુને આમ તો ગુરુ બંને ભેગા વાપરે. ગુરુ શરૂઆત પહેલા કરે, પછી ચલો શરૂઆત કરે. આ વિનય માર્ગ વધારો ગુરુદેવ. બેટા હમણાં જરાક થોડી વાર નાખી મૂક, જલેબી થશે એટલે ખાશું. જલેબી થશે એટલે ખાશું. ચલો નવાઈ પામી ગયો, ગુરુ પાસે આવી વિદ્યા છે, રોટલાનું જલેબી બનાવી દે. વાહ, તમને ખબર નહીં આ સુધી. એટલે એને ઢાંકી તો દીધું, મનમાં ચટપટી થયા કરે, ક્યારે જલેબી બની, જરા હું જવું તો ખરો. ગુરુ તો બેસી ગયા છે ધ્યાનમાં, અને પછી જરાક 5 મિનિટ થઈ નથી ને પહોંચી ગયો આપણા પાસે. હળવેથી જરાક ઢાંકણું ઊંચું કરીને જોયું તો હજી તો એવું છે. ઠીક છે, મેં જરા ઉતાવળ કરી હશે કદાચ, ઢાંકી દીધું. બેઠો સ્વાધ્યાય કરવા, ચિત્ત ચોટે ખાતા ગોખવામાં આવે, ચોટે નહીં આવે તો ત્યાં મન પડ્યું છે. થોડી વારે 2-3 વખત ચેક કરી તો પણ કાંઈ થયો નહીં. જરા શરૂઆત એમ કે થોડી શરૂઆત થતી હશે ને, આખી રોટલો ભલે જલેબી પછી બને, થોડું પાટ ટુકડો તો થવો જોઈએ કે ને, થયો નહોતો કાંઈ. પછી તો રહેવાયું ને. ગુરુ તો ધ્યાને બેઠા છે, વચ્ચે તો ઉઠાડા નહીં એમને. આ બાજુ લાગી છે, હવે મીઠી કકડીને ભૂખ લાગી છે એટલે પહોંચી ગયો. અને જે વિનય હતો કે પહેલાં ગુરુ વાપરે પછી એ પડખે રહી ગયું, અને મને પોતાનું તો ખાઈ ગયો, ગુરુના ભાગનું એ વાપરી ગયો. એવી કકડીને ભૂખ લાગી હતી ને. હા, પછી ગુરુદેવ થોડી પછી ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે ચેલાને કહે છે ચાલો હવે વાપરી લઈએ. ગુરુદેવ માફ કરજો, મિચ્છામી દુક્કડમ. મેં તો વાપરી જમી લીધું છે, પણ થોડું વધારે ભૂખ એવી લાગી, થોડું તમારે કદાચ વધારે ખવાઈ ગયો છે તો મિચ્છામી દુક્કડમ. કાંઈ વાંધો નહીં બેટા. ગુરુદેવ મને એક વાત સમજાય નહીં. તમે કહ્યું હતું કે જલેબી થશે ત્યારે ખાશું. મેં તો 2-3 વાર જોયું તો એક ટુકડો જલેબીનો બન્યો નહોતો. પછી તો એને રહેવાયું નહીં એટલે ખાઈ લીધું. માફ કરજો. કાંઈ વાંધો નહીં બેટા. પણ જરા કહેતો ખરો એ રોટલો કેવો લાગ્યો? એ ગુરુદેવ એવી મીઠી કકડીને ભૂખ લાગી હતી ને, હા એ જાણે જલેબી તો શું કાંઈ નહીં એની પાસે. હા, એવો મીઠો લાગ્યો. હા બસ બેટા, મારો કહેવાનો તાત્પર્ય આ જ હતો કે કકડીને ભૂખ લાગે ત્યારે ખાવું જોઈએ તો સહેલાઈથી બરાબર પાચન થઈ જાય, તો સ્ફૂર્તિ આવે. ઘણાને મોટા ભાગના મગજમાં આવું છે કે વધારે ખાઈએ તો વધારે શક્તિ આવે. આ બહુ મોટી ભ્રાંતિ ભ્રમણા છે. ખાસ ઘસીને કાઢી નાખજો ભલા. હા, આગ્રહ કરે લે આજે ઘેન હે. હા, એ હકીકત માની મોટે ભાગે ટાઈમ ફિક્સ. પણ તમે જ્યારે તમારા હાથમાં સ્વતંત્ર ઘરે તમારે હો, બને ત્યાં સુધી રોજ કદાચ ન કરી શકો, ઓફિસે પહોંચવું બધું તમારે જીવનક્રમ એવો હોય આજકાલ, એટલે છૂટકે ક્યારે જવું વહેલું પણ કરવું પડે. પણ જ્યારે રજાઓ એકાદ દિવસોની પ્રેક્ટિસ તો કરો છો, એ દિવસે કંઈ મજા આવે. ભૂખ કકડીની ભૂખ લાગે ત્યારે એના જેવું બીજું વિટામિન નથી. વિટામિન A, B, C, D, E, વિટામિન 12 મલ્ટીવિટામિન એમાં આવે છે. કકડીને ભૂખ લાગે, રહેવાય નહીં. હવે સગડી બરાબર પેટી ન હોય, સગડી જ્યારે હતી ત્યારે, અને એમને આમ કોલસા નાખો તો અને રાંધવા જાઓ તો પચે, પાક ન થાય. એટલે સગડીને બરાબર પેટવા દો, હા, પછી જ અનાજ જલ્દી રાંધી શકાય. એ જ રીતે આ જઠરાગ્નિ બરાબર સતેજ બને, પાચક રસો ઝરવા માંડે, અને પછી જ જો ખાઈએ તો પાચન સારું થાય. અને એ રીતે
શરીર નિર્મળ ચોખ્ખું રહે, હલકું રહે, તો મન પણ શુદ્ધ થઈ શકે. અને ધ્યાન પણ જાપમાં કે ધ્યાનમાં ચિત્ત ક્યારે ચોંટે. પેટમાં જ ગડબડ હોય તો મન પણ ચંચળ રહ્યા કરે, પછી જાપને ધ્યાનમાં કે કોઈ પણ ધર્મક્રિયામાં ચિત્ત જોઈએ એવું ચોંટે નહીં. એટલે શારીરિક આરોગ્યને માટે પણ આ જરૂરી છે. માનસિક અને આત્મિક આરોગ્યની દ્રષ્ટિએ પણ પકડીને ભૂખ લાગે ત્યારે ખાવું, અજીર્ણ ભોજનનો ત્યાગ, ઉપવાસ એવું કરી નાખવાનું. ભૂખ હોય એના કરતાં થોડુંક ઓછું ઉણોદરી કરવાની, અને બહુ ભારે ખોરાક ખાવા નહીં. તેલ ઘીથી લચપચતા કે આપણે શું કે તેલ મરચાં વિધિથી મસેલા ખોરાક વાપરવા નહીં. જેટલો ખોરાક સાદો સાત્વિક, સિમ્પલ ઇટિંગ એન્ડ હાઈ થિંકિંગ. બરોબર. વિશેષ અગ્રે વર્તમાન જેના બોલે હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વમંગલ નિદૌ હૃદયસ્મિન સંગતે નિરુપમં સુખમેતિ મુક્તિ શર્મ ચ વશી ભવતી દ્રાગ તંબુધા ભજત શાંતરસેન્દ્રમ. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું શાસન અને એ શાસન અંતર્ગત થયેલા મહાપુરુષ સહસ્રાવધાની પરમ આધ્યાત્મ રસિક પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી મુનિ સુંદર સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ નામના શાસ્ત્રનો સ્વાધ્યાય આપણે ગઈકાલથી ચાલુ કર્યો છે. સર્વપ્રથમ ગાથાની અંદર બહુ જ અદ્ભુત રીતે કૃતજ્ઞ ભાવે ખૂબ ઉમદા અહોભાવપૂર્વક શાંત રસ દ્વારા આંતરશત્રુઓનો વિજય મેળવનાર એવા પરમાત્મા મહાવીર સ્વામી ભગવંતને નમસ્કાર કરી તેઓ શ્રીએ શાંત રસનું વિવેચન શરૂ કર્યું છે. જગતની અંદર 9 રસ પ્રસિદ્ધ છે. જુદા જુદા રસો આજે વિશ્વની અંદર પરાકાષ્ઠાએ જ્યારે પ્રવર્તમાન હોય ત્યારે સહજ પ્રશ્ન એ થાય કે શાંત રસની જરૂર આજે આજના કાળમાં શું છે કે નહીં? શું લાગે છે તમને? શાંત રસની જરૂર છે કે નહીં? આજનો ભૌતિક કાળ અને પ્રત્યેક જીવો એની પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ કોઈક ને કોઈક લક્ષ્ય હોય છે. કોઈ પણ કારણ વગર કાર્ય થતું આ જગતમાં દેખાતું નથી. તમે ચાલો છો, તમે ખાઓ છો, તમે પીઓ છો, તમે હરવા ફરવા જાઓ છો, મોબાઈલ જુઓ છો કે નથી જોતા? તમારે તો ન જોવું જોઈએ. હવે કમસે કમ આખી દીક્ષા ન લઈ શકાય, મોબાઈલની દીક્ષા લઈ શકાય કે ન લઈ શકાય? અઘરું લાગે છે. દરેક પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ કંઈક ને કંઈક કારણ હોય તો જ કાર્ય થાય. ધેર ઇઝ સમ રીઝન બિહાઇન્ડ સમ વર્ક. અને એટલા જ માટે મહાપુરુષો એ કારણ શોધવાની જ્યારે વાત કરતા હોય ત્યારે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી, મનુષ્યથી લઈને દેવ, નરક, તિર્યંશ, પ્રત્યેક નાનાથી મોટા લઈને જીવો સુધી એ બધાની પ્રવૃત્તિનું જો એક જ કોમન કારણ હોય તો કયું કારણ છે? સુખ પામવું. સુખ પામવું એ બધાનું એ કોમન જ્યારે કારણ હોય, છતાં બધાને સુખ પામવું છે. પૈસા કમાનારને સુખ પામવું છે, ફરવા જનારને સુખ પામવું છે, ધંધો કરનારને સુખ પામવું છે, લગ્ન કરનારને શું પામવું છે? બોલો તો ખરા. તમે બધા કરી બેઠા છો ને, બોલવામાં શું વાંધો જાય છે? બોલો તો ખરા, શું કરવું છે? હવે ફરી પ્રશ્ન પૂછું, લગ્ન કરનારને શું પામવું છે? થોડું જોરથી બોલો. શું પામવું છે? અને છૂટાછેડા કરનારને શું પામવું છે? કેમ? જ્યારે લગ્ન કરવા જતા હતા ત્યારે લાગતું હતું કે લગ્નમાં સુખ છે, અને જરાક આડું આવડ્યું 36નો આંકડો થઈ ગયો એટલે છૂટાછેડા કરવામાં એક સેકન્ડ પણ સાથે રહી ન શકે. અને સાથે રહે તો બી કેવી રીતે રહે? જાણે તમે કોક ને અમે કોક એ રીતે રહે તો જ શાંતિથી જીવી શકાય. વાત એટલી જ છે, પ્રવૃત્તિ માત્રનું મુખ્ય કેન્દ્ર બિંદુ હોય તો સુખ પામવું છે, છતાં જીવો સુખ પામી શકતા નથી. એનું શું કારણ હશે? એ જીવો સુખ પામી શકતા નથી એનું મુખ્ય કારણ એ છે કે સુખ શેમાંથી મળે? સુખ વસ્તુ શું છે? સુખનું આદ્ય બિંદુ શું છે? સુખ વસ્તુ એના ઉપરના ચિંતન વિના ખાલી દોડે છે. જે દુનિયા કરે છે એની પાછળ દોડે છે, જે લોકો કરે છે એની પાછળ દોડે છે, પણ જોતા નથી કે લોકો દોડે તો છે પણ એમને સુખ મળ્યું કે નહીં. શાસ્ત્રકાર ભગવંતો, અમારા પરમ હિતેચ્છુ જ્ઞાની ભગવંતો જે સુખની વ્યાખ્યા કરે છે એને સમજવા માટે એમની પાસે સમય નથી. મારે ખાલી પ્રશ્ન પૂછવો હતો, તમને મોબાઈલ અને ટીવીની અંદર જે તમને એડવર્ટાઇઝમેન્ટ દેખાડે છે, જે તમને મૂવીની અંદર આખી કથાનકો દેખાડે છે, એ તમારા સુખેચ્છુઓ, હિતેચ્છુઓ છે કે જે ભગવાને શાસ્ત્ર રચ્યા છે એ હિતેચ્છુ છે? આપણી પાસે મોબાઈલને જોવામાં ટાઈમ છે, એ લોકો જે એડવર્ટાઇઝમેન્ટ બતાવે એ દિશામાં સુખને મેળવવા દોડવા માટે આપણા પાસે બધું જ સામગ્રી છે, સમય છે.
હવે તો એડવર્ટાઇઝમેન્ટનો કેવો જમાનો થયો છે ખબર છે? એક ફોન કરો પછી ટ્રુ કોલરની નીચે શું આવે? તમે બોલો તો ખરા, બોલતા જજો. એડવર્ટાઇઝમેન્ટ. હવે તમે કોઈ પણ વિડીયો ચાલુ કરો એટલે સૌથી પહેલા શું આવે? એટલી બધી એડવર્ટાઇઝમેન્ટ. મારે એટલું જ કહેવું છે, એડવર્ટાઇઝમેન્ટ દેખાડવું એ એમનું કામ છે, પણ એડવર્ટાઇઝમેન્ટની અસર આપણે લેવી કે નહીં એ કોનું કામ છે? એમેઝોન ઉપર જોતા જ જઈએ ઓનલાઈન શોપિંગ. અહીંયા ખાતામાં પૈસા ખતમ થઈ ગયા છે, ઉધારીના પૈસા લઈને લેતું જ જવું છે. સુખની વ્યાખ્યા જ્યાં સુધી સમજણ નહીં પડે ત્યાં સુધી કેટલા પણ દ્રવ્યો ભેગા કરો, કોઈ પણ ક્ષેત્રમાં ચાલ્યા જાઓ, કયો પણ કાળ તમારી પાસે આવી જાય અને કયા પણ ભાવમાં તમે ચાલ્યા જાઓ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ પણ પ્રાપ્ત કરો, સુખ તમારી હાથમાં આવશે. અને માટે જ સાચા સુખનું સરનામું આ શાસ્ત્રકાર ભગવંત બતાવે છે કે હું શાંત રસનું વર્ણન એટલા માટે કરું છું કારણ કે સર્વ મંગલ નિધૌ રુધિ યસ્મિન સંગતે નિરૂપમમ સુખમેતિ. બધા મંગલોનું ઉદ્ભવ સ્થાન અને અનુપમ એટલે કે આ દુનિયામાં ત્રણેય લોકમાં જે સુખની સાથે કોઈની ઉપમા આપી ન શકાય એવું અનુપમ આત્મિક સુખ, અનંત આનંદ અને શાશ્વત એવી મુક્તિ જેના દ્વારા પ્રાપ્ત થાય છે એવા શાંત રસનું વર્ણન કરવા હું હવે કટિબદ્ધ બન્યો છું. આ શાંત રસને સાંભળવાના અધિકારી કોણ? બોલો ભાગ્યશાળી, બોલો તો ખરા. જેમને અંતરથી એવી સ્વીકાર ભાવ થયો છે કે હમણાં વર્તમાનમાં અમે જેટલું પણ જોઈએ છીએ, જેટલું પણ કરીએ છીએ, જેટલું પણ સાંભળીએ છીએ, પણ અમને સુખ સંપ્રાપ્ત થયું નથી, અમને સુખ એની વ્યાખ્યા સમજાઈ નથી અને અમે સુખથી લાખો યોજન દૂર બેઠા છીએ. હવે અમારે સુખ પ્રાપ્ત કરવું છે. ભગવાન, ગુરુ ભગવાન, અમને કંઈક સમજાવો. એવી જેને જિજ્ઞાસા અંદરમાં પેદા થઈ છે એ જ ખરેખર સુખને પામવાનો સાચો અધિકારી છે. ગુરુ ભગવાન તો વર્ણન ચાલુ કરી દીધું છે, એમણે ભગવાનની વાણી ચાલુ થઈ ગઈ છે. પહેલા આપણે પાત્ર બન્યા છીએ કે નહીં? ચેક યોરસેલ્ફ, તપાસી લેજો. કારણ કે આ શાંત રસ એ જેવો તેવો રસ નથી. સિંહણનું દૂધ કયા પાત્રમાં રહે? સોનું તો આપણને બહુ ગમે ને, ગમે કે ન ગમે? મારે વચવચમાં તમારી પસંદગી એટલે પૂછવી પડે. શ્રાવિકાઓને પૂછું, સોનું ગમે કે નહીં? જેને સોનું ગમે એની વાત જવા દો, પણ આપણે પોતે સુવર્ણ પાત્ર બની જઈએ એ ગમે કે નહીં? અંદરની જિજ્ઞાસાઓ પ્રકટ થઈ જાય, અંદરમાં સુખની એ ઝંખના ભાવના, પ્રબળ ઈચ્છા, હું જે કરી રહ્યો છું એમાં સુખ નથી અને નથી જ. 5 ઇન્દ્રિયોના વિષય ભોગ, ખુલ્લી આંખે જ્યાં દોડું છું ક્યાંય સુખ નથી. મારે સુખ મેળવવા માટે આંખોને બંધ કરવી પડશે. મારે સુખ મેળવવા માટે મનની દોડધામ ઓછી કરવી પડશે. મારે સુખ મેળવવા માટે શું મેં કર્યું એનું લિસ્ટ સાઈડ ઉપર રાખી, શું મેં જાણ્યું એનું લિસ્ટ સાઈડ ઉપર રાખી હું ખાલી છું અને પરમાત્માના શરણે આવી ચૂક્યો છું એવા ભાવ, સમર્પણના ભાવ કેળવવા પડશે. અને એનું મંગલાચરણ કરતા મહાપુરુષ ફરમાવે છે કે સુખની સાચી વ્યાખ્યા જાણો. વિચાર તો કરો, તમે ક્યાં દોડી રહ્યા છો? કચ્છમાં હતા, કચ્છમાં સુખ નહીં મળ્યું ને ભાઈ? શું થયું? કચ્છમાંથી કેમ આવી ગયા પાછા? કચ્છમાં હતા, ક્યાં એમ લાગ્યું હવે ખબર નહીં શું થશે, પૈસા પૈસા પૈસા. કચ્છથી ક્યાં આવ્યા? મુંબઈમાં નાલાસોપારા ડોંબીવલી હાઈએસ્ટ અને ચીચ બંદર તે સમયના દીકતા એરિયા. પછી ક્યાં આવ્યા? ઘાટકોપર માટુંગા. દેવલાલી તો ક્યાં તમે આવ્યા છો? દેવલાલી આવ્યા જ નથી. અડધું ચિત્ત ક્યાં પડ્યું હોય? બોલો તો ખરા. મારા સાહેબ અસી બોડી में वनु था भला केते वनो था केते वनणो है असी वनु था कि कागड़ वे तो तैयार रख जा भाई. મોક્ષમાં કોઈ જવાના હો તો અમને કહેજો, કાગળ છે ભગવાનને આપવાનું છે. અડધું ચિત્ત ક્યાં પડ્યું હોય? કચ્છથી મુંબઈ આવ્યા, એ નાલાસોપારા ડોંબીવલી ચીચબંદરથી ઘાટકોપર માટુંગા વાલકેશ્વર આવ્યા. બોલો ભાગ્યશાળી, સુખ મળ્યું કે વધ્યું? બોલો તો ખરા. જરાક તો તપાસ કરો. અને હવે તો સીધો હાઈ જમ્પ ક્યાં લગાડ્યો? યુએસ નહીં, આખી દુનિયામાં, ઇન્ડિયા સિવાય આખી દુનિયામાં આપણી પ્રજા મળે. ખાલી યુએસ ની વાત નથી, મળી ગયું સુખ. કોઈ ક્ષેત્રમાં સુખ નથી. અને આજના કાળની જો કરંટ વાતો કરીએ ને, લોકો સુખ મેળવવા શું કરે છે, એમને કઈ દિશા દર્શાવવામાં આવે છે અને એ લોકો શું કરે છે? નાનો છોકરો હોય ત્યારથી હાઈટેક એજ્યુકેશન. એમને એમ લાગે કે કરોડની ફીસ વાળી સ્કૂલમાં જઈશ ને તો જ હું સુખી થઈશ. શું લાગે? બહુ પૈસા છે ને, શું કરવાનું? નાની સ્કૂલમાં જઈશ તો ભણવાનું મળશે પણ સુખ નહીં મળે. એટલે એક વખત એવું બન્યું, ઘાટકોપરની સત્ય ઘટનાની વાત કરું છું. એક પતિ પત્ની ને નાનકડો 4-5 વર્ષનો છોકરો, અને
મોટા ઘરાણાના લોકોની આ પરિસ્થિતિ છે. લગ્ન કર્યા પછી સેટલમેન્ટ થાય નહીં, કારણ કે એક તો પોતે ભણેલા હોય, બહેનોની વાત કરું છું, પોતે ભણેલા હોય, બહુ પૈસા વાળા હોય, એક મોજ શોખમાં રહ્યા હોય, જ્યાં સહનશીલતાનું નામ નથી ત્યાં ઘર ટકવા કોઈ શક્યતા જ નથી. અને આપણી સહનશીલતા દિન પ્રતિદિન ઘટતી જાય છે. અને માટે જ આજની પરિસ્થિતિની વાત કરું તો પ્રાય કરીને કચ્છી સમાજ, કચ્છી વિસાવસવાલ સમાજની અંદર જેટલા લગ્ન થાય છે એના 60% કેસો, જેટલા લગ્ન થયા ને એટલાના 60% કેસો અત્યારે કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે. આ પરિસ્થિતિ છે. આપણે સુખની દિશામાં કે સક્સેસની દિશામાં આગળ વધી રહ્યા છીએ, સમાજ વિકાસની દિશામાં છીએ કે કઈ દિશામાં છે તમારે નક્કી કરવાનું. હું તો વાસ્તવિક વસ્તુ બતાવીશ. અને એ પરિવારનો છોકરો નાનકડો ટેણીયો, એ શું થયું કે ઘરમાં કઈક ક્લેશ સંકલેશ થતા હતા, એ બેનને ફાવ્યું નહીં, દેરાણી જેઠાણી જોઈન્ટ કુટુંબ એટલે અલગ ઘર લીધું. હવે અલગ ઘર, ઘાટકોપરના રહેવાસી એટલે ભાડા તો ઓછા હોય નહીં, ભાડા ભરવાના, બધું જ કરવાનું. એની સાથે એ મમ્મીનો આગ્રહ કે હું મારા છોકરાને ભણાવું તો કરોડ રૂપિયાની જ્યાં ફીસ છે, અથવા લાખ, 5 લાખ, 10 લાખ, કરોડ નથી કહેતો, લાખ, 5 લાખ, 10 લાખની જ્યાં ફીસ છે એવી જ સ્કૂલમાં હું ભણાવીશ. હજી તો 3, 4, 5 વર્ષનો છોકરો, શું ભણવાનું એને? પણ નહીં, અમે તો પોદારમાં, અમે એવી જ સ્કૂલોમાં મૂકીએ, અમે નીચી વાળી, અમારો સ્ટેટસ. અને એક દિવસ એવી ઘટના બની કે રોજ એના પપ્પા એ છોકરાને સ્વિફ્ટ ગાડીમાં એ સ્કૂલમાં મૂકવા જાય. હવે એ સ્કૂલમાં કોણ લોકો આવે? બધા છોકરાઓ એવા આવે કે જે BMW, મર્સિડીઝ વગેરે 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 ગાડીઓ લઈને આવતા હોય. અને એ છોકરો, એના પપ્પા એને સ્વિફ્ટમાં, સ્વિફ્ટ ખબર છે ને બધાને? હા, ગાડીનું નામ છે. હા, એને મૂકવા આવે. અને એ છોકરો એના પપ્પાને એક દિવસ એને કીધું કે પપ્પા, તમે મને સ્વિફ્ટમાં મૂકાવો છો ને બધા છોકરાઓ મારી મસ્કરી કરે છે. શું કરે છે? મને ચીડાવે છે. અને એટલે તમે એક કામ કરો કે હમણાં ને હમણાં બીજી ગાડી લો, સ્કોડા લઈ લો. અને ત્યારે એના પપ્પાએ કીધું, જો છોકરા, અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે ઘરનું ભાડું, સ્કૂલનો ફીસ વગેરે ધીરે ધીરે ભરીએ છીએ. આપણે એક કામ કરીએ, દૂર પાર્ક કરીશું ગાડી અને પછી આપણે બંને ચાલતા વયા જઈશું, તો તને કોઈ ઓળખશે જ નહીં કે તો આમાં આવ્યો. પપ્પાને એ કહે છે, છોકરો 3-4 વર્ષનો છોકરો, તમે વિચાર તો કરો કોમ્પિટિશનનો લેવલ શું ચાલી રહ્યું છે. એ છોકરો કહે છે કે પપ્પા, ક્યારેક ને ક્યારેક તો આપણે ગાડી બહાર કાઢશું જ ને. ભલે અત્યારે દૂર, કોઈકને દેખાશે કે આપણે સ્વિફ્ટ નહીં જોઈએ, સ્વિફ્ટ જોઈતી જ નથી, હમણાં ને હમણાં ઉભા ઉભા છોડાલો. અને આ બનેલી સત્ય ઘટનાની વાત કરું છું. ઉભા ઉભા એ ભાઈએ લોન ઉપર ગાડી લીધી અને એની મુંબઈમાં ગાડી સ્કોડા અવેલેબલ નહોતી, તો અમદાવાદથી લઈને એમણે ગાડી તરત ને તરત મંગાવી. આ હાલત આજની કોમ્પિટિશનની છે. મારે પૂછવું છે કે ક્યાં સુખની વ્યાખ્યા બેસતી થાય? લોકો આખો દિવસ મોબાઈલમાં પસાર કરે, સુખ ક્યાં મળશે? અને મને કહો, ટેન્શન, ડિપ્રેશન અને માઇન્ડના રોગો, હાર્ટના રોગો પત્રિકાની અંદર તમે જુઓ તો 30 વર્ષ, 32 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ ઉપર પહોંચી ગયા લોકો. ટેન્શન વધ્યું કે ઘટ્યું? તો સુખ વધ્યું કે ઘટ્યું? સુખનું કોઈ ડેફિનેશન રાખ્યા વગર જોબની વાત હોય, વ્યસનોની વાત હોય, આજના સમાજની પરિસ્થિતિ, એક છોકરાની વાત મને છે ને કોઈક ને કોઈક કહી જાય, અમને તો કઈ ખબર હોય નહીં, ગતાગમ પડે નહીં, અને કે મારા સાહેબ કઈ પરિસ્થિતિ જરા નેર્યો. એક છોકરાએ પોતાના લગ્ન માટે 30 છોકરીઓને જોઈ. કેટલી છોકરીઓ? કચ્છી સમાજની વાત કરું છું. 100 છોકરી જોઈએ છે, આ ઘટનામાં 30 જોઈ છે. તમે આગળ છો, એડવાન્સ. અમારે અહીંયા 30 છોકરી જોઈ અને બધી વાતચીત થઈ જાય એટલે છેલ્લે પૂછે, ડ્રિંકિંગ કરો છો કે નથી કરતા? શું પૂછે? અને મેજોરિટી છોકરીઓનો જવાબ હતો, ઓકેશનલી ડ્રિંક કરીએ છીએ. શું કે? એટલે હવે ઓકેશનલી ની વ્યાખ્યા શું કરવી, એ તો પછી જ ખબર પડે. આ પરિસ્થિતિ જ્યારે સમાજની હોય, લોકો સ્મોકિંગ, ડ્રિંકિંગ, હવે તો નોનવેજમાં પણ લોકોને કંઈ બહુ લાગ્યું નથી. સુખ મેળવવા ક્યાં સુધી પહોંચ્યો છે? અને હું તો કહું છું, બોલો, દારૂ કોણ પીએ? દુખીઓએ પીએ કે સુખીઓએ પીએ? કોણ પીએ? મને તમે તો કહો, તમે દુખી છો કે સુખી છો એમ નથી પૂછતો. તમારી દ્રષ્ટિમાં કોણ દારૂ પીએ? બંને પીએ ના. હું તમને કહું છું, દુખી જ પીએ. પણ જે દુખીઓ પૈસાવાળા છે ને, એ તમને સુખી લાગે છે. ઠીક છે, કોઈ શોખથી પીતો એની વાત અલગ છે. પણ અને હું તો કહું છું, કદાચ શોખથી પીતો હોય ને તો પણ લત એક પ્રકારનું દુઃખ છે, કારણ કે એ ન મળે તો તમે દુખી થઈ જાઓ. સીધી વાત છે. ચાય વાળા સાવધાન. તપશ્ચર્યાની અંદરમાં પણ આગળ ન વધી શકાય એવી જો ચાયની ગુલામી હોય તો સમજી લેવું કે આપણે હજી એકદમ સુખના રસ્તે નથી. વાત અહીંયા એટલી જ છે કે સુખની દિશા, સુખને મેળવવા માટે ક્યાં ક્યાં લોકો દોડી રહ્યા છે, શું કરી રહ્યા છે, કાંઈ ખબર નથી પડતી. પોતે
પોતે જોબ ઉપર હોય અને સેટરડે સન્ડે ક્લબિંગ વગેરે ફલાણું ઢીકાણું શું ચાલે છે પાઠ સુધર્મા સ્વામી ભગવંતની પાઠ ઉપરથી આ બધું અમારે બોલાય કે નહીં એ પણ બહુ મોટા જ્યારે પ્રશ્નો આવી ચૂક્યા હોય ત્યારે મારે એટલું જ કેવું છે કોઈને કંઈ બંધ કરવા નથી કેવું હું શું કામ કોઈને બંધ કરવા કહું મારે તો ખાલી એટલું જ કેવું છે 2 મિનિટ શાંત થઈ સુખની સાચી દિશાની વિચારણા કરવો નહીતર કેવી હાસ્યાસ્પદ હસનીય ઘટના બનશે એક વખત એક નગરની અંદર એક બ્રાહ્મણ રોજ શું બોલે જોરથી ભાગવત ગીતાનું સ્મરણ કરે અને એ બોલે ને ત્યારે એની બાજુમાં રહેલો એક ગધેડો એ હોચી હોચી કરે ખબર છે તમને ઘટના હા ના તો એમને એમ લાગ્યું યોગી એટલે એમને બ્રાહ્મણને એમ લાગ્યું કે આ છે ને કોઈ પૂર્વજન્મનો ભ્રષ્ટ યોગી છે નહીતર હું રોજ ભાગવત બોલું ને ત્યારે જે કેમ હોચી હોચી કરે છે ત્યારે એમણે એમનું નામ પાડ્યું યોગીરાજ શું નામ પાડ્યું હા હવે એક દિવસ ઘટના એવી બની કે એ યોગીરાજ એનું કોઈક કારણસર અવસાન થયું એટલે ઉપર પહોંચી ગયા ભાગ્યશાળી હવે એને એટલો બ્રાહ્મણને આઘાત લાગ્યો કે એણે મુંડન કર્યું અને રડવા બેસી ગયો અરે શું કરું યોગીરાજ મરી ગયો એને જોઈ બાજુવાળા આવ્યા અને એમણે બી શું કર્યું બોલો તો ખરા શું કર્યું આપણે બધા મુંડનમાં જ છે બોલો બોલી દો હવે મુંડન કર્યું અને રડવા લાગ્યા બધા યોગીરાજ ગયા પછી શું થયું ગામના બીજા લોકો પૂછવા આવ્યા અને બધા આંસુની એટલી બધી પાવરફુલ અસર હતી બધા રડવા ચાલુ થઈ જાય બધા મુંડન કરાવે ધીરે ઘટનાની દેવલાલીની ઘટના તો નથી ને આ વિચારી લેજો પછી અને એ ઘટના એ વાત મંત્રી પાસે પહોંચી મંત્રી તો બુદ્ધિશાળી હોય રાજા મંત્રી પણ ખબર નહીં એની બુદ્ધિ આ વખતે શું થઈ ગઈ કઈ ખબર ન પડી એને બી મુંડન કરાવ્યું રડવા લાગ્યો યોગીરાજ મરી ગયા અરે ભાઈ હવે વાત જ્યારે રાજા પાસે પહોંચી છે અમુક સમયે રાજા થોડા બુદ્ધિથી ઓછા હોય પણ આ વખતે થોડોક જબરો હતો રાજા એટલે એને પૂછ્યું ભાઈ યોગીરાજ છે કોણ એટલે મંત્રીએ કીધું મને તો ખબર નથી બાજુવાળાને પૂછવું પડશે એટલે એને બાજુવાળાને પૂછ્યું એમ કરતા પૂછતા ખબર પડી પોલ ખુલી શું ખુલી ગધેડો મરી ગયો અને એના અવસાનમાં આખું નગર મુંડન કરીને રડે છે આને શું કહેવાય ખબર છે ગતાનુગતિક પ્રવાહ એક જણ કરે છે શું કરે છે જાણ્યા વિના આપણે બી કરો લોકો પૈસા પાછળ દોડે છે આપણે દોડવાનું લોકો ફેમ અને ફેમસ થવા માટે સત્તા પાછળ દોડે છે આપણે દોડવાનું લોકો શરીરની સારવાર કરવા દોડે છે તમે બધા જૈન શાસનના શ્રાવક શ્રાવિકાઓ છો વિચારીને એક પગલું પણ ઉપાડાય નહીં એવા સમયે આખા આપણા જીવનની સુખની આધારશિલા આપણે બીજાના અભિપ્રાય ઉપર મૂકી દઈએ આપણા જેવો મૂર્ખ કોઈ ન કહેવાય શું કરવાનું કોઈ તમને બતાડે યોગીરાજ મરી ગયા હવે એડવર્ટાઇઝમેન્ટનો એવો જમાનો છે એડવર્ટાઇઝમેન્ટ એટલે શું ખોટાને પણ સાચી બતાવી દે એને એડવર્ટાઇઝમેન્ટ અને એવા સમયે આપણે નક્કી કરવાનું છે સુખનો સાચો માર્ગ કયો હું જે માર્ગે દોડી રહ્યો છું હું જેના માટે દોડી રહ્યો છું એ શું સુખનો સાચો માર્ગ છે અને યાદ આવે એ મનહરભાઈ કે જેમણે પોતાની લાઈન ચૂઝ કરવા સમયે વિચાર્યું કે હું ઇન્ટર સાયન્સમાં છું હવે ડોક્ટર લાઈન લઉં કે એન્જિનિયર લાઈન લઉં અને વિચારના ચિંતન વલોણામાં આત્મા જાગી ગયો અને પોતે જૈન શાસ્ત્રના અભ્યાસમાં લાગી શ્રમણ પંથ સ્વીકારી અને આજે આપણી વચ્ચે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સંયમ સુવર્ણ વર્ષ જેમનું આપણે ઉજવી રહ્યા છે એવા આચાર્ય ભગવાન મહોદય સાગર સુરીશ્વરજી મહારાજ બેઠા છે એના મૂળમાં કોઈ હોય તો એ છે સુખ શેમાં હું જે કરવા જઈ રહ્યો છું એમાં મને સુખ મળશે એ વિચારધારા અને મારી બધાને વિનંતી છે આ શાસ્ત્રકાર ભગવાન વિનંતી કરી રહ્યા છે કે તમે જે સુખની પાછળ દોડી રહ્યા છો પ્લીઝ 2 મિનિટ શાંત થાઓ અને વિચારો કે હું જેની પાછળ દોડી રહ્યો છું એમાં સુખ છે જો છે તો દોડો જો નથી તો ક્યાંક અટકો અને ક્યારેક અટકો આવા ભાવ સાથે મહાપુરુષ આપણને આગળ સમજાવી રહ્યા છે કે આપણે અનંતકાળથી કંઈક ને કંઈક કરવામાં સુખ માન્યું શેમાં સુખ માન્યું કંઈક ને કંઈક કરતા રહેવામાં હું કંઈક કરું મહાપુરુષ કહે છે કરવામાં સુખ નથી ઠરવામાં સુખ છે શેમાં સુખ છે કરતા ભાવમાં ક્યારે પણ જીવને સુખ મળી શકતું નથી જ્યારે જીવ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં આવે જે થાય તેને યોગ્ય માનવા લાગે અને પોતે પોતાના આત્મામાં સ્થિર થઈ જાય ત્યારે એને ખબર પડે કે ખરેખર ત્યારે શાસ્ત્રકાર ભગવાન તો એમના ઉદ્ગાર કેવા નીકળે પ્રશમ રતિની અંદર પૂજ્યપાદ વાચક પ્રવર્ષી ઉમા સ્વાતિ વિજયજી મહારાજ કહે છે
કે નૈવાસ્તિ રાજ રાજસ્ય તત્સુખમ નૈવ દેવ રાજસ્ય યત સુખમિહૈવ સાદોર લોક વ્યાપાર રહિતસ્ય. લોક વ્યાપારથી રહિત થયેલા, બધા જ સંગથી વિમુક્ત થયેલા, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ કષાય ઈર્ષ્યા આદિ દોષોને વાળી જોડીને સાફ કરવામાં પ્રયત્નશીલ બનેલા એવા શ્રમણ ભગવંત પાસે જે સુખ છે એવું સુખ ચક્રવર્તી પાસે પણ નથી, અને એવું સુખ રાજાધિરાજ પાસે પણ નથી, ઇન્દ્રના અધિરાજ પાસે પણ નથી. અરે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈનો સુખ એના સુખની તુલનામાં એક પાઈપમાં પણ આવી શકે એમ નહીં. અને એવા જ ભાવ ઇન્દ્રિય પરાજય શતકની અંદર એ વાત આવે સર્વગ્રંથ વિમુક્તો. અહીંયા વિશેષણ મૂક્યો સર્વ ગ્રંથિઓથી વિમુક્ત. આપણે આપણી જાતને પૂછવાનું છે, મારા જીવનમાં કોઈ ગાંઠ તો નથી ને, કાંઈ જોઈએ જ અથવા આ ન જ જોઈએ એવી કોઈ પ્રકારની ગાંઠ તો નથી ને? તો આ મહાપુરુષ કહે છે કે જે બધી જ ગાંઠોથી વિમુક્ત છે, સી ભૂવો શાંત થયેલો પ્રશાંત થયેલો એવો મહાપુરુષ, એવો યોગી પુરુષ, એવો સાધક પુરુષ જે મુક્તિના સુખને પામે છે, એવો સુખ તો છખંડના અધિપતિ ચક્રવર્તીને પણ નથી. અને માટે જ આ મહાપુરુષ કહે છે કે સુખની સાચી દિશા મેળવવા તમે વિચાર કરો, તમે પુરુષાર્થ કરો, તમે આગળ વધો. અને ત્યારે ઘણાને એમ પ્રશ્ન થાય, ધર્મ કયું તો કરો મળે, સુખ મળે પણ પરલોકમાં. બરોબર છે? ધર્મથી શું થાય? પરલોકમાં સારી ગતિ મળે, પરલોકમાં સુખ મળે. મારો પ્રશ્ન એ છે, ધર્મ કરવાથી હમણાં શું મળે? તત્કાલમાં. જે ધર્મ તમને તત્કાલ સુખ નથી આપતું એ ધર્મના ધર્મપણામાં મને સંશય છે કે તમારો ધર્મ ધર્મ જ નથી, જો તત્કાલ સુખ ના આપતું હોય તો. અને માટે જ આનંદગંજી મહારાજ પ્રથમ સ્તવનની અંદર વાત કરે, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું, પૂજા અખંડિત એ અકપટ રહિત થઈ આત્મ અર્પણ, આનંદ ઘન પદ રે હરુષ ભજીનેશ્વર પ્રીતમ. તમે ભગવાનની પૂજા કરી અને ચિત્ત પ્રસન્ન થાય થાય ને થાય જ. જો ચિત્ત પ્રસન્ન થયું નથી તો તમે ભગવાનની પૂજા કરી. હું સાંસારિક લોકોને તો સુખની વ્યાખ્યા પૂછું જ છું, ધાર્મિક લોકોને પણ પૂછી લઉં છું, આપણે જે બધું કરી રહ્યા છીએ એમાં આપણને સુખ મળે છે? વર્તમાનમાં મળવું જોઈએ. એક અપેક્ષાએ કહું તો જીને શાસન ભવિષ્યમાં બહુ માનતું નથી. અધુનૈવ સુખી ભવ, હમણાં જ સુખી થાવ. જો હમણાં સુખી તો આવતીકાલ પણ તમારી સુખી, અને હમણાં દુખી તો આવતીકાલ પણ. ઘણા મોટી ઉંમરના લોકો બેડ રેસ્ટ થઈ જાય પછી એમ વિચારે, હા હાય હાય કોરો કયો પહેલા તા સી પૂજા કઈંદાવા, સમાક કઈંદાવા, પડીકમણો કઈંદાવા. અને કી થીએ સાચો આરાધક કોઈ દિવસ દીન ભાવ પ્રગટ કરે નહીં. હમણાં જે છે એમાં કઈ રીતે હું આરાધના કરી શકું, સુખી બની શકું, એની જ દ્રષ્ટિ એ રીતે ચાલતી હોય. અને આ મહાપુરુષ મુનિચંદ્રસુરી મહારાજ આપણને કહે છે, બધા જ મંગલો જેની અંદર સમાવિષ્ટ છે, નિરૂપમ અનુપમ નિર્વચનીય, જે વચનથી પણ કહી ન શકાય, જેને આ જગતની કોઈ ઉપમા આપી ન શકાય એવું અનુપમ સુખ તમને શાંત રસથી પ્રાપ્ત થશે. કયા રસથી? ઘણીવાર આપણે હાસ્ય રસમાં ગયા, 4-5 લોકો ભેગા થઈ અને આમ હસી મજાક કરે, મજા આવે ને આમ થોડું. ક્યારેક વીર રસમાં, ક્યારેક વાતોના રસમાં. હવે તો નવા નવા રસો બી ઘણા નીકળ્યા છે. હા, કઈ કહેતા હો ને એક એક રસ. આપણા ગુરુદેવ કહે કે તમે એકાશનાની અંદર ઓછી વાનગીઓમાં એકાશનું ઓછા દ્રવ્યોથી કરજો. બોલો આપણને રસ એમાં પડે કે વધુ દ્રવ્યોમાં રસ પડે? બોલી તો દો. શરીરને જોઈતી એ વસ્તુ અલગ થાય અને જીભને જોઈતી એ વસ્તુ શેમાં રસ પડે? શાંત રસ. જે મહાપુરુષ, જે પુણ્ય પુરુષ ચર્માવર્તની અંદર પ્રવેશી ચૂક્યો છે, જેના ઘણા કર્મ ખાસ કરીને મોહનીય કર્મ હળવા થયા છે, એવા મહાપુરુષ એને જ આ ભગવાનનું તત્વ સમજાય અને એને લાગે કે હવે કાંઈ કરવા જેવું નથી પણ ઠરવા જેવું છે, શાંત રસમાં ઊંડા ઉતરવા જેવું છે, આગળ વધવા જેવું છે. આ જગતમાં કોઈને સુધારવા જેવું નથી, કોઈને કંઈ કહેવા જેવું નથી, કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં પડવા જેવું નથી. બસ મૌન, ધ્યાન, શાંત, આત્મામાં જ લીન થવા જેવું છે. અને એવા ભાવ સાથે જે શાંત રસની અંદર ડૂબી જાય છે, લીન થઈ જાય છે, એવા મહાપુરુષો અનુપમ સુખને પામે છે. ચાલો આપણે આજે ત્રીજી અને ચોથી ગાથાની અંદર મહાપુરુષે આ શાંત રસને મેળવવા માટે કયા કયા દ્વારોનું વિવેચન આ મહાપુરુષ આપણને અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથની અંદર કરશે, એવા 16 દ્વારો એની વાત આપણે આજે નામ ઉલ્લેખ કરી થોડુંક એ વિવેચન, એમ લગભગ વિવેચન કરવું નહીં પડે, કારણ કે બધા સરળ નામો છે, એમાં જે નડતર રૂપ છે અને
સહાયક રૂપ છે, પોઝિટિવ નેગેટિવ રૂપે, જે આપણા સુખને, શાંત રસને પુષ્ટ કરી આપણને સાચા સુખની દિશા બતાવી શકે એવા આ મહાપુરુષના 16 દ્વારો આ શાસ્ત્રમાં નિર્દિષ્ટ છે. પ્રાય કરીને 350 થી 300 ગાથાનો આ શાસ્ત્ર છે. આજે આપણે બીજી, ત્રીજી, ચોથી 3 ગાથાઓ એ કરીશું. તો આ અધ્યાત્મ કલ્પતરુની અંદર આ પ્રમાણે 16 દ્વારો આવશે. સર્વપ્રથમ છે સમતા દ્વાર, કે જે મહાપુરુષ સમતામાં નિમગ્ન થાય એની અંતર્ગત મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ વગેરે બધા જ ભાવો કઈ રીતે ભાવન થાય અને સમતા વિશેષ થાય એની વાત આવશે. બીજા નંબરમાં સ્ત્રી મમત્વ મોચન અધિકાર, એટલે કે જે મમત્વ વિજાતીય પરત્વે છે એનું મોચન. ત્રીજા નંબરમાં અપત્ય મમત્વ મોચન અધિકાર. અપત્ય એટલે પુત્ર. તમને કોઈને પુત્ર ઉપર તો મોહ મમતા નહીં હોય ને, હવેનો કાળ આમાં સુલભ થઈ ગયો છે. એ લોકો છોડીને ચાલે જાય, પછી ક્યાંથી મમતા રહે? ના, સાચું કહું, ફરી રિપીટ કરું છું કે છોડીને ચાલ્યા જવા માત્રથી આપણી મમતા ઓછી ન થાય. એ મમતા જો પરિપક્વ હોય ને તો એ દ્વેષમાં પરિણમે અને આપણને ખુન્નસ આવે કે એની કે એટલો શીખ્યા અને છતાં છોડે. જેને કાંઈ કોઈ સાથે લેવા દેવા ન હોય એને ન તો રાગ થાય અને ન તો અહીંયા વાત એ છે અપત્ય મમત્વ. ચોથું ધન મમત્વ મોચન, બહુ ખાસ, આપણો 11મો પ્રાણ, આપણો નહીં તમારો. ધન, એના ઉપર મમત્વ. ધન કમાવાની શાસ્ત્રમાં વાત આવે, નીતિપૂર્વક, ન્યાયપૂર્વક ધન કમાવાની વાત આવે, પણ એના ઉપર મમત્વની વાત તો ક્યાંય પણ શાસ્ત્રમાં આવશે. હા, એના મમત્વની મોચન. પછી શરીરના મમત્વ મોચન. કેટલા અદ્ભુત વિષયો છે, બહુ અદ્ભુત. અને એક એકની અંદર જે શ્લોકો ભરેલા છે, તમે જ્યારે એનું અધ્યયન કરશો ત્યારે જ તમને એની રસાસ્વાદ ખબર પડશે. છઠ્ઠું વિષય પ્રમાદ ત્યાગ, એટલે વિષયોના આકર્ષણ ઉપર કેવી રીતે પ્રમાદને ઓછો કરી શકીએ. કષાય ત્યાગ 7મો. 8મો શાસ્ત્ર અભ્યાસ. 9મું ચિત્ત દમન. હા, કેટલા પહોંચ્યા? કષાય ત્યાગ 7મો. 8મું શાસ્ત્ર અભ્યાસ. 9મું ચિત્ત દમન અધિકાર. 10મો વૈરાગ્ય ઉપદેશ અધિકાર. 11મો ધર્મ શુદ્ધિ અધિકાર. 12મો ગુરુ શુદ્ધિ અધિકાર. 13મો યતિ શિક્ષા અધિકાર. આ મહાપુરુષે શ્રમણ જીવનને હિત શિક્ષા મળે એવું એક જબરદસ્ત આ અધિકાર યતિ શિક્ષા અધિકારમાં એ મહાત્માઓને, સાધુ સાધ્વી ભગવંતોને પણ ખૂબ સુંદર મજાની, ક્યાંક કડક, ક્યાંક મૃદુ, ક્યાંક સરસ મજાના કોમળ શબ્દોમાં હિત શિક્ષા આપી છે, બહુ અદ્ભુત છે. 14મો મિથ્યાત્વ આદિ નિરોધ અને સંબર અધિકાર. નિરોધ. 15મો શુભ વૃત્તિ અધિકાર. અને 16મો છે સામ્ય સર્વસ્વ અધિકાર. જો મહાપુરુષની વિશેષતા, સમતાથી ગ્રંથનો પ્રારંભ કર્યો અને પૂર્ણાહુતિ પણ શેનાથી કરી? એટલે મોક્ષ માર્ગનો પ્રારંભ એ શરૂઆતની ભૂમિકાની સમતાથી થાય અને પૂર્ણાહુતિ પણ શેનાથી થાય? અને માટે જ કોઈ મહાપુરુષે કહ્યું છે કે જ્યારે બધા જીવો પ્રત્યે સમભાવ આવી જાય ને ત્યારે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. અને બધા જીવ, જળ, અહીંયા દુનિયામાં રહેલા તત્વ માત્ર ઉપર જ્યારે સમાન ભાવ આવી જાય ત્યારે જીવને કેવલ જ્ઞાન થાય. આવું સમ્યક દર્શન અને કેવલ જ્ઞાન આપણા જીવનમાં આપણે વિશેષ પ્રાપ્ત કરીએ એવી મંગલ ભાવના